હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં જીડીએસ રિક્રુટમેન્ટ 2026 એટલે કે ગ્રામીણ ડાક સેવકની જે સંભવિત ભરતીની વાત થઈ રહી છે એની આપણે આજે ચર્ચા કરીશું. તો સંભવિત જગ્યાઓ છે 30,000 પ્લસ એટલે કે 30,000 કરતા પણ વધારે જગ્યાઓ ઉપર ગ્રામીણ ડાક સેવકની ભરતી થવા જઈ રહી છે. પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ. આ ત્રણ પોસ્ટ ઉપર સંભવિત ભરતી થવા જઈ રહી છે. અગત્યની તારીખની વાત કરીએ તો નોટિફિકેશન જે રિલીઝ થઈ રહ્યું છે જાન્યુઆરી 2026 ની અંદર અને એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. એ પણ જાન્યુઆરી 2026માં તારીખ આવશે એટલે અમે લોકો તમને વિડીયો થ્રુ જાણ કરીશું. લાસ્ટ ડેટ તમારી ફેબ્રુઆરી 2026 રહેશે. ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટ જીડીએસ online.government.in ઉપર તમારે એપ્લિકેશન એટલે કે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના જે કેન્ડિડેટ્સ છે એટલે કે ઉમેદવારો છે એની ₹100 ફીસ છે અને એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને ફિમેલ મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી. મિત્રો, આ જે પોસ્ટ છે એ ભરતી છે એ સંભવિત છે એટલે કે આવવાની છે, પણ ક્યારે આવશે એનું નોટિફિકેશન અત્યારે આવ્યું છે તો એની તારીખ જ્યારે આવશે ત્યારે અમે તમને જાણ કરીશું. હવે આપણે જોઈએ આગળ તો અભ્યાસક્રમની વાત કરીએ તો 10 પાસ ઉપર આ ભરતી થવા જઈ રહી છે. તમે 10 પાસ કરેલું હોય, તમારી પાસે 10 પાસ કરેલાની માર્કશીટ હોય તો તમે ગ્રામીણ ડાક સેવકની ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે તમારે કેટલા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો તમે એપ્લિકેશન કરવા બેસો છો ત્યારે તમારું આધાર કાર્ડ, 10 પાસની માર્કશીટ, સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સ્કેન કરેલી તમારી સહી, આટલા ડોક્યુમેન્ટ્સ તમારે લઈને બેસવા પડશે. તમારા આટલા ડોક્યુમેન્ટ્સ છે એ જરૂરી છે. પછી આપણે વાત કરીએ ઉંમરની તો મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષ છે. ગવર્મેન્ટના રૂલ્સના હિસાબે છૂટછાટ મળે છે. તો એસસી, એસટી છે એ કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે એટલે કે એ લોકો 45 વર્ષ મેક્સિમમ 45 વર્ષ હોય ત્યાં સુધી ફોર્મ ભરી શકશે. ઓબીસીના ઉમેદવારોની વાત કરીએ તો એને 3 વર્ષની છૂટછાટ મળશે. તો મેક્સિમમ એ લોકોની એજ થશે 43 વર્ષ. 43 વર્ષ સુધી એ લોકો ફોર્મ ભરી શકશે. ત્યારબાદ આપણે વાત કરીએ પીડબ્લ્યુબીડીના ઉમેદવારોની તો એ લોકોને 10 વર્ષની છૂટછાટ મળે છે. તો એ લોકો 40+10 એટલે કે 50 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. પીડબ્લ્યુબીડી પ્લસ ઓબીસીના ઉમેદવાર હોય એ લોકોને 13 વર્ષની છૂટછાટ મળે છે. તો એ લોકોની મેક્સિમમ એજ 53 વર્ષ છે. પીડબ્લ્યુબીડી પ્લસ એસસી, એસટી ના ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મળે છે. તો એ લોકોની મેક્સિમમ એજ છે એ 55 વર્ષ થશે. તો ગવર્મેન્ટના જે રૂલ્સ છે એના હિસાબે અહીંયા તમને ઉંમર આપેલી છે એ તમે કેટલી ઉંમરના હોવ તો તમે ફોર્મ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ કે તમારે લોકોને રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, કેવી રીતે એપ્લાય કરવું. તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું એટલે કે એ જે તમારું રજીસ્ટ્રેશન છે એમાં તમારે નજીકની પોસ્ટ ઓફિસ સર્કલને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આખું એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે તમારા જે જરૂરી ડોક્યુમેન્ટ્સ ઉપર કીધેલા છે એ બધા ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને લાસ્ટમાં તમારે ફીસ ભરવાની રહેશે એટલે કે ફી પેમેન્ટ કરવાનું રહેશે. આ બધા પોઈન્ટ છે, આ બધા પગલાં છે એ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો એ પ્રમાણે તમારે તમારું ફોર્મ ફિલ કરવાનું રહેશે. હવે આપણે જોઈએ કે અમુક જે પોઈન્ટ્સ છે જે ખૂબ જ ઉપયોગી છે. તો તમે જે રાજ્યમાંથી એપ્લાય કરો છો એ રાજ્યની સ્થાનિક ભાષા છે એ તમને આવડતી હોવી જોઈએ. એટલે કે એ રાજ્યની સ્થાનિક ભાષામાં
તરીકે એક વિષય તરીકે ધોરણ 10 માં તમે પાસ કરેલી હોવી જોઈએ. એટલે કે તમે ગુજરાતમાંથી ફોર્મ ભરો છો તો ધોરણ 10 માં ગુજરાતી એ તમારો એક વિષય તરીકે પાસ કરેલો હોવો જોઈએ, તો તમે ગુજરાતમાંથી ફોર્મ ભરી શકો છો. હવે તમારા રિઝલ્ટ છે તો તમારું રિઝલ્ટ ગ્રેડમાં આપેલ હોય કે A1 છે, B1 છે, એવી રીતે જો તમારું રિઝલ્ટ ગ્રેડમાં આપેલ હોય તો જ્યારે તમારું મેરિટ બનશે તો એ મેરિટ છે એ કઈ રીતે બનશે, તો જો જેટલા તમારા ટોટલ માર્ક્સ છે, માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ગ્રેડ પોઈન્ટ મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણ્યા 9.5 આ રેશિયો હિસાબે તમારા માર્ક્સની ગણતરી થશે અને મેરિટ બનશે. હવે આપણે જોઈએ કે ગ્રેડ પોઈન્ટ છે એનું ગણતરી કેવી રીતે થશે. તો જો તમારો ગ્રેડ A1 છે તો અહીંયા ગ્રેડ પોઈન્ટ તરીકે તમને 10 પોઈન્ટ મળશે એટલે કે માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 10 મલ્ટીપ્લાય બાય 9.5 એટલે કે ગુણ્યા 9.5 તરીકે તમારી ગણતરી મેરિટમાં થશે. જો તમારો ગ્રેડ A2 છે તો 9, B1 છે તો 8, B2 છે તો 7, C1 છે તો 6, C2 છે તો 5 અને D છે તો 4. આ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા મુજબ જ તમારી મેરિટમાં માર્ક્સની ગણતરી થશે અને તમારું મેરિટ બનશે. હવે આપણે વાત કરીએ પગાર ધોરણની. તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે પોસ્ટ છે એના માટેનો પગાર છે 12,000 થી 29,380 રૂપિયા. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવક આ બંને પોસ્ટનો પગાર સરખો છે. તો જોઈએ 10,000 થી 24,470 રૂપિયા સુધી તમારો પગાર હશે. હવે આપણે જોઈએ સિલેક્શન પ્રોસેસ. તો સિલેક્શન પ્રોસેસમાં સૌથી પહેલા મેરિટ લિસ્ટ બનશે. મેરિટ લિસ્ટમાં જે લોકો સિલેક્ટ થશે, આપણે આગળ જે ફોર્મ્યુલા જોઈ એ ફોર્મ્યુલા મુજબ તમે જે ફોર્મ ભર્યું હશે એમાંથી સિલેક્શન થઈ અને મેરિટ લિસ્ટ બનશે. મેરિટ લિસ્ટ બન્યા બાદ જે લોકો સિલેક્ટેડ થયા હશે એ સિલેક્ટેડ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. હવે આ જે ભરતી છે એમાં કોઈ પણ પ્રકારની ભરતી પરીક્ષા નથી, માત્ર તમારા 10માના રિઝલ્ટ ઉપર જ મેરિટ લિસ્ટ બનશે અને એ મેરિટ લિસ્ટ પ્રમાણે જ તમારું સિલેક્શન થશે. તો આગળ જોઈએ તો વેરિફિકેશન માટેના ડોક્યુમેન્ટ્સ એટલે કે જે લોકો સિલેક્ટ થાય છે એ ઉમેદવારોને કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ વેરિફિકેશન માટે જરૂરી છે. તો તમારા 10મા ધોરણની ઓરિજિનલ માર્કશીટ, માન્ય ઓળખપત્ર એટલે કે તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવું માન્ય ઓળખપત્ર છે એ તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોશે. જાતિનું પ્રમાણપત્ર જોશે. જો PWBD અથવા EWS માં લાગુ પડતું હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર પણ સબમિટ કરવું પડશે. ત્યારબાદ તમારું જન્મનું પ્રમાણપત્ર એટલે કે તમારો જન્મનો દાખલો હોય એ પણ તમારે ઓરિજિનલ છે એ વેરિફિકેશન માટે લઈ જવાનો રહેશે. ત્યારબાદ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારું ખૂબ જ જરૂરી છે, જે તમારે ત્યાં સબમિટ કરવાનું રહેશે. જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એના માટે તમને બોલાવવામાં આવે ત્યારે તમારે આટલા જે સર્ટિફિકેટ્સ છે, પ્રમાણપત્રો છે એ તમારે ત્યાં લઈને જવાનું રહેશે, જે ખૂબ જ ઉપયોગી છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.